એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વાગત છે તમારું આ વિડીયોમાં. મિત્રો, હાલમાં વાળીનાથ ધામ તરફની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તેના આયોજનના અંદરના વિડીયો વાયરલ થયા છે, તે જે આજે આપણે જોઈશું. સૌપ્રથમ મિત્રો, ત્યાં અત્યારે હાલ રહેવાની સુવિધાની વાત કરીએ તો ગાદલા ત્યાં આવી ગયા છે અને લાખોની સંખ્યામાં ગાદલા વાળીનાથમાં ઉતરી ગયા છે અને ત્યાં પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને તેના આયોજનમાં તમે આ ફોટા જોઈ શકો છો તેમ વિશાળકાય આવા મોટા મોટા કેમ્પ બનાવવામાં આવ્યા છે, જેમાં રહેવાની સુવિધા, જમવાની સુવિધા વગેરે તમે આ ફોટામાં જોઈ શકો છો. અને આ બાજુમાં જે યજ્ઞશાળા જોઈ રહ્યા છો તેમાં જે કુંડ છે તે હજારો મહાકુંડીનો યજ્ઞ ત્યાં થશે અને હજારો બ્રાહ્મણો ત્યાં આવશે. અને મિત્રો, આજુબાજુમાં આ જેટલી પણ તમને જગ્યા દેખાઈ રહી છે તેટલી બધી જ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિભાગ ત્યાં પાડવામાં આવ્યા છે. ડાયરાનો વિભાગ અલગ પાડવામાં આવ્યો છે. વીઆઈપીના રૂમ ત્યાં બનાવવામાં આવ્યા છે. આ તમે જે ફોટામાં જોઈ શકો છો. અને આ ફોટામાં જોઈ શકો છો તે ગેટ છે, ત્યાંની અંદરની મંદિર જવાનો રસ્તો છે. તે ગેટ હજુ તૈયાર થઈ રહ્યો છે અને આ બ્રહ્મલીન જે આપણા બાપુઓ સમાધિ પામ્યા તેમની સમાધિઓ છે, હજુ સાફ તે કરી રહ્યા છે. અને આ જે છે તે અંદર મંદિરની નજીકના ફોટા છે, જેમાં આજુબાજુમાં હજુ અમુક કામગીરી ચાલી રહી છે. હવે મિત્રો, માત્ર વાળીનાથના અવસરમાં થોડાક જ દિવસો બાકી છે, તેમાં આ બધું કાર્ય પૂરું થશે અને સાફ સફાઈ અત્યારે હાલ ચાલી રહી છે. અને વાળીનાથને મંદિરની અંદર જવાના રસ્તામાં બ્લોક નાખવામાં આવ્યા છે. લાખોની ભીડની સંખ્યામાં ભક્તો આવશે અને આયોજનમાં લાખોનો ખર્ચો કરવામાં આવ્યો છે. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ વિશાળ જગ્યામાં રાખેલી છે. અને જયરામગીરી બાપુના જણાવ્યા મુજબ 5 થી 6 લાખ લોકો 22 તારીખે આવશે અને આ અવસર યાદગાર બની જશે. અને ગામે ગામથી લોકોને બસ સેવા પણ મૂકવામાં આવી છે, જેથી ભાવિ ભક્તોને તે બસમાં આવી શકે તે સમગ્ર તરફ ગામના લોકો પણ આ અવસરમાં સહયોગ આપશે. નામી અનામી વ્યક્તિઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે, જેની ચાકરી અને સેવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. મિત્રો, શું વાળીનાથ તમે જવાના છો? કોમેન્ટમાં જણાવો અને વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય વાળીનાથ, જય મહાદેવ.